ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજનો અમારો દિવસ ચાલુ થઈ ગયો છે. બ્રેકફાસ્ટ ડન થઈ ગયો અમારો. બસ આ સ્ટોરમાં આવી ગયા છે. આ અમારું પ્લાઝા છે. હવે સ્ટોર ખોલીશું અને આગળ બતાવીશું કે અમે આજે શું શું હું કરું છું. તમને બધું જ બતાવીશું. તો પ્લીઝ થોડી વારમાં મળીએ. ઓકે, બાય ગાઈઝ. જો આ અહીંયા એક વસ્તુ બતાવી હતી કે હું અમારી ગાડી લઈને આવી છું. તો એમાં વેક્યુમ કરવું હોય ને તો અહીંયા રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે, પણ જે ઇન્ડિયાથી જોતું એમને ના ખબર હશે. અહીંયા ફ્રી વેક્યુમ હોય કે જેમાં તમને ચાર્જ ના થાય. જો લખેલું છે ફ્રી વેક્યુમ. તો અહીંયા આવીને આવી રીતે લઈ લેવાનું તમારે અને ગાડીની અંદર પછી વેક્યુમ ચાલુ કરી દેવાનું. તો કેટલી ઇઝી સર્વિસ છે, રાઈટ? તો જાતે જ કરવાનું, નો મની અને ફ્રીની અંદર જ થાય. તો બસ આ એક ઇન્ફોર્મેશન તમને બતાવી હતી. ચલો હું ફટાફટ વેક્યુમ કરી દઉં, પછી મળીએ. ગાઈસ, વી મેક પિઝા ટુડે. અમારા ઘરે આજે પિઝા બનાવે છે. જો હોમમેડ પિઝા છે. ડોથી માંડીને બધું જ અમે હોમમેડ પિઝા બનાવે છે. આ ચીઝ પિઝા છે. અને આની જો તમારે રેસીપી જોતી હોય ને તો કોમેન્ટમાં લખજો, તો હું તમને આખો બધી ડિટેલિંગ્સ અંદર રેસીપીમાં આપીશ. ઓકે, સી યુ સૂન. હું ને ધર્મ નીકળી પડ્યા છીએ. આજે ધર્મનું રેગ્યુલર ચેકઅપ છે. તો અમે હોસ્પિટલ જતા હતા, તો ડૉક્ટરના ક્લિનિકની અંદર, એટલે ત્યાંનું આજે રેગ્યુલર ચેકઅપ છે. ડાઉનટાઉનમાં થઈને જાઉં ને એટલે બહુ જ આમ હેડેક છે એક તો, કારણ કે ડાઉનટાઉનમાં અહીંયા ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં. અને પાછું એમાં અત્યારે એકદમ એક્ઝેક્ટ બધાને જોબ ઉપરથી જવાનો ટાઈમ થઈ ગયો, એટલે ઓલમોસ્ટ 3:30 જેવા થઈ ગયા છે. એટલે બધા ડાઉનટાઉનમાંથી છૂટીને ઘરે જતા હોય એટલે ટ્રાફિક એટલે નડે છે. ધર્મને હવે આર યુ સ્કેર? નો, ના, ધર્મને તો કઈ એનાથી બીક નથી લાગતી ડૉક્ટરથી, રાઈટ ધર્મ? મને લાગે છે. ચલો બતાવી આવીએ, પછી તમને કહીશું શું ધર્મને ડૉક્ટરે કીધું. મળીએ. ધર્મની વેક્સિન ડન થઈ ગઈ. HPV વેક્સિન આપી અને બધું એનું ચેકિંગ ડન થઈ ગયું. બસ હવે ઘરે જઈએ છીએ. એવરીથિંગ ઓલ સેટ, બધું સરસ છે. કંઈ કરવાની જરૂર નથી. ડૉક્ટરે એવું કીધું. બધું જ વજન, હાઈટ બધું સરસ છે. બસ ચલો હવે ઘરે જવા નીકળ્યા. એટલે આ તો ડિટેલિંગ ખાલી આપી તમને. એવરીથિંગ ગુડ છે. ચલો, તો સાંજના 6 વાગી ગયા છે. ડે ઇઝ ઓલમોસ્ટ ઓવર. સો પ્લીઝ બધા અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફોલો પ્લીઝ ફોલો કરજો. ઓકે, બાય, સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ.